ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથજી મંદિર પાસે જિગ્નેશભાઈ નામના વ્યક્તિને કેટલાક ઈસમોએ સમાધાન માટે બોલાવી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં રોહન આકાશ રવિ નાનુ નામના ઈસમો હુમલો કરી જિગ્નેશભાઈને ઈજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવના પગલે પોલીસ કાર્યવાહી હાથ ધરી. ઉર્મિલા જિગ્નેશ રાઠોડ. સુભાષનગર આવાસમાં રહીએ છીએ અમે. અમીરજીની બાજુમાં ગોકુલધામ સોસાયટી છે. મારું સોસાયટીનું નામ. અમારી યારે એને માથાકૂટ કરી હતી. બપોરે અમને 3 જણાને માર્યા હતા. તો અમે અહીંયા ઇમરજન્સીમાં આવ્યા હતા, પણ અમે કેસ નહોતો કરવો, અમારે સમાધાન કરવું હતું. એટલે અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા. પણ અમારે 2-3 જણા હતા, પણ એ મારા ઘરવાળાને પકડીને ચોક વચ્ચે એને માર્યા. 3-4 ચાકુના ઘા માર્યા, માથું ફોડી નાખ્યું. સુભાષનગર ચોકમાં. અમારી ત્યાં સોસાયટીમાં જ રહી છે એ લોકો. ડીવિંગમાં 15-20 જણા હતા, પણ મને નામ બધાય નથી આવડતા, થોડાકને આવડે છે. એકનું નામ ભોટી હતું, એકનું નામ રોહન હતું, એકનું નામ રવિ હતું, એકનું નામ આકાશ હતું, એકનું નામ નાનું હતું. એટલા નામ આવડે છે. એટલે અમારા ઘરનું નુકસાન કર્યું હતું ને અમે એને એમ કીધું કે તમે આ નુકસાન કરોમાં તમારે જે હોય ઘરે કહેવા આવો, તો એ અમને મારી બપોરે કરી. એટલે મુખ્ય અમારે મમ્મી હારે થઈ, મારી હારે જ થઈ હતી. ને પછી મારા ઘરવાળાને સમજાવ્યું કે તું આવું કરમાં, કે જે હોય ઘરે આવીને કે. ને મા બેન આમું ગાળ દીધી નથી, તો કે તે મારા મા બેન આમું ગાળ દીધી. અત્યારે અમે એને સમાધાન કરવા બોલાવ્યા કે સમાધાન કરવું છે. અમે માફી માંગવા તૈયાર હતા. અમે 2 જણા કે અમે માફી માંગી લેવું, પણ એ લોકો સાંભળતા નતા. દારૂ પીધેલા હતા ને એવા હાવ હરામી માણસો હતા. અમે માફી માંગવા બોલાવ્યા, પણ માફી નહોતા. એ લોકો આવીને સીધી મારવા માંડ્યા. ને આ 4-5 જણાની 4-વ્હીલનું ગાડીનું, રિક્ષાનું, એ બધાની ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે. એક જ કારણ હતું કે અમારા ઘરનું નુકસાન કર્યું ને અમે એને કીધું. એને છરીના ઘા માર્યા છે ને બાંબુથી માથું ફોડી નાખ્યું છે. એ અમારી સોસાયટીના જ હતા. ત્યાં નામ એનો ત્રાસ હોય છે, પણ એ મારામારી નહોતા કરતા. પહેલી વાર એને અમારે મારામારી કરી છે ને અમે એની યારે ઘણી વાર ઘરમાં બાંધણ કરી છે એની યારે.